वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. વચનામૃતનો મહિમા આપણે સાંભળી રહ્યા છીએ. એનો મર્મ, રહસ્ય, સિદ્ધાંત અને અભિપ્રાયને સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. વચનામૃત એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીની પરાવાણી. વચનામૃત એટલે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા જે અક્ષરધામના અધિપતિ છે તેનું વાંગ્મય સ્વરૂપ. અને વચનામૃત એ કોઈ સામાન્ય આખ્યાન કે આખ્યાયિકાનો ગ્રંથ નથી, પૌરાણિક ગ્રંથ નથી, પરંતુ આધ્યાત્મિક ગ્રંથ છે, જેમાં બ્રહ્મ અને પરબ્રહ્મના મહિમાની વાતો આવે, જેમાં આત્મા અને પરમાત્માના સાક્ષાત્કારની વાતો આવે, જેમાં પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણના મહિમાની વાતો આવે, જેમાં આત્યંતિક કલ્યાણ પામવાની વાતો આવે, જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિયુક્ત એવો જે એકાંતિક ધર્મની વાતો આવે, અને જેની અંદર ભગવાનનો સાક્ષાત્કાર કરવા માટે, આત્માનો સાક્ષાત્કાર કરવા માટે, ભવબંધનમાંથી મુક્ત થવા માટે સાચા સંતનો મહિમા પણ આવે, એવો અદ્ભુત ગ્રંથ છે. આજે આપણે ગઢડા પ્રથમના 13મા વચનામૃતમાં પ્રવેશ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 13મું. વડપીપળની ડાળ બીજે રોપ્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન હતા. અને રાતો સુરવાળ પહેર્યો હતો, અને રાતી ડગલી પહેરી હતી, અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું, અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી, અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂક્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ નારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો એક કહેશો તો વડ, પીપર આદિ જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવું ને તેવું જ વૃક્ષ થાય છે. તે એક જીવ બે પ્રકારે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો? અને કહેશો જે એ તો એનો એ જીવ છે, તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે, તે કપાણો કેમ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, લેવો એનો ઉત્તર કરીએ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે. તે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે. તે
પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપને ધારતા આવા અને તે વિરાટ રૂપ જે ભગવાન તે પ્રથમ બ્રહ્મકલ્પન વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા આવા અને પાદ્મકલ્પન વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચ્યાદિકને સૃજતા આવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા આવા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિરૂપ જે પોતાની શક્તિ તેને સહિત થતા જીવ પ્રત્યે અંતર્યામ રૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે અને તે જીવ છે તેણે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો રજોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે. તે કર્મને અનુસારે એ જીવને ભગવાન જે તે ઉદ્ભીજ જાતિના જે દેહ, જરાયુજ જાતિના દેહ, સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે. જેમ કશ્યપાદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા આવા તેમ એના એ ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજ્યાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે. પણ જે જીવ થકી બીજા દેહને ઉપજાવે છે અને જે જીવ જ અનેક રૂપે થાય એમ નથી. એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે. એથી વચનામૃતમ એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 13મું વચનામૃત જે તે થયું. આ વચનામૃતની અંદર જે તાત્વિક વાતો આવી છે એને સમજતા પહેલા શરૂઆતમાં ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારમાં રાત્રિના સમયે લીંબતરીના નીચે ઓટલા ઉપર બિરાજમાન થયા છે અને તે વખતે મહારાજે જે વસ્ત્રાલંકાર ધારણ કર્યા છે એનું વર્ણન કરવાવાળા જે સંતો છે, એનું દર્શન કરવાવાળા જે સંતોને ભક્તો છે એમને લાખો વંદન કરીએ તેટલા ઓછા છે. કારણ કે તે સમયે ઇલેક્ટ્રિસિટી નહોતી. એ ફાનસના કે મશાલના અજવાળાની અંદર રાત્રિના સમયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે પ્રકારના વસ્ત્ર અલંકાર ધારણ કર્યા છે એનું કેટલું સૂક્ષ્મ રીતે નિરૂપણ કરે છે, વર્ણન કરે છે. ભગવાનનો અને ભગવાનને ધારણ કરેલા વસ્ત્ર અલંકારનો આ ભક્તો અને સંતોને કેટલો બધો મહિમા હશે એનો આપણને ખ્યાલ આવે. આપણને ધોળે દિવસે અને મોટા હજારો વોલ્ટના બલ્બની લાઇટ વચ્ચે ભગવાનની મૂર્તિઓ હોય એ પણ દેખાતી નથી હોતી. એમાં પણ આપણું મન કેન્દ્રિત થતું નથી હોતું. ઠાકોરજીએ કેવા વાઘા અલંકાર ધારણ કર્યા છે એની પણ આપણને ખબર નથી હોતી. જ્યારે આ રાત્રિના સમયમાં ફાનસના અજવાળે, દીવાના અજવાળે કે મશાનના અજવાળે ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીએ જે ધારણ કરેલા વસ્ત્ર અલંકારનું અદભુત રીતે નિરૂપણ કર્યું છે, વર્ણન કર્યું છે. પ્રગટ ભગવાનનો કેટલો મહિમા હશે, એમાં કેટલી લગ્ની હશે, કે એમાં એટલી પ્રીતિ હશે, એ ભગવાનની અંદર આ સંતો ભક્તોને કેટલું જોડાણ હશે, એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ ભક્તો અને સંતો કોઈ સામાન્ય નહોતા, અક્ષરધામના મુક્તો હતા. અને રાત્રિના સમયની અંદર ઠંડીના દિવસો છે અને આ હરિભક્તો અને સંતો ભગવાન સ્વામિનારાયણની દિવ્ય વચનામૃતને પાન કરવા માટે એકાગ્રતાથી દર્શન કરતા બેઠા છે.
નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો. નિત્યાનંદ સ્વામી 4 વેદના ભણેલા પ્રકાંડ વિદ્વાન હતા. ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર પૂરા ગુજરાતની અંદર એમના જેવો કોઈ મહાન વિદ્વાન પંડિત નહોતો. જ્યારે જ્યારે શાસ્ત્રાર્થ થાય, રાજા મહારાજાઓના રજવાડાની અંદર, રાજ દરબારની અંદર અલગ અલગ રાજ્યમાંથી, પ્રાંતમાંથી મોટા મોટા વિદ્વાનો આવીને શાસ્ત્રાર્થ કરે અને એ શાસ્ત્રાર્થની અંદર ભાગ લેવા માટે નિત્યાનંદ સ્વામી જ્યારે પોતે જવાના હોય, એક ગાડાની અંદર તમામ ગ્રંથો ભર્યા હોય અને બીજા ગાડાની અંદર પોતે એકલા બેઠા હોય, એ સ્થૂળ શરીરવાળા હતા. અને અહીંયા આગળ શાસ્ત્રાર્થની સભાની અંદર જ્યારે ખબર પડે કે ભગવાન સ્વામિનારાયણના વિદ્વાન સંત નિત્યાનંદ સ્વામી પણ આ શાસ્ત્રાર્થમાં ભાગ લેવાના છે, એટલે એ લોકો શાસ્ત્રાર્થ કરવાનું માંડી વાળતા અને સામેથી નિત્યાનંદ સ્વામીને જય ઘોષ કરીને વધાવતા. એમની પ્રતિભા, એમની વિદ્વતાની એટલી પ્રસિદ્ધિ તે સમયની અંદર હતી અને ભગવાન સ્વામિનારાયણને વિશે નિત્યાનંદ સ્વામીને અન્ય નિષ્ઠા હતી. નિત્યાનંદ સ્વામી સંપ્રદાયની અંદર કહેવાય છે કે વ્યાસનો અવતાર, મહાવિદ્વાન. અને મહારાજને વિશેની નિષ્ઠા, અદ્ભુત નિષ્ઠા એવી હતી કે આપણને ખ્યાલ છે જ્યારે સત્સંગી જીવન ગ્રંથ લખવાનું નક્કી થયું, કારણ કે મુક્તાનંદ સ્વામી અને સંતોષ મહારાજ આપણે આપણો જે સ્વામિનારાયણ સંપ્રદાય છે દુનિયામાં પ્રસિદ્ધિને પામે અને સૌ કોઈ વિદ્વાનો એને સ્વીકારે ક્યારે કે આ સંપ્રદાયમાં એક તો મંદિર હોવું જોઈએ. મહારાજ આપે સંતો તો બનાવ્યા, પરંતુ મંદિર ન હોય અને શાસ્ત્રો ન હોય તો શાસ્ત્ર વગર અને મંદિર વગર કોઈ પણ સંપ્રદાયને સંપ્રદાય તરીકે વિદ્વાનો માન્ય ન કરે. અને મહારાજે મંદિરો પણ કર્યા અને શાસ્ત્રો રચવા એટલા માટે કે સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના ગ્રંથો થકી થાય છે, એમ મહારાજે વચનામૃત ગરડા મધ્યના 58માં કહ્યું છે. તો નક્કી થયું કે આપણે ભગવાન સ્વામિનારાયણના લીલા ચરિત્રનો એ ગ્રંથ લખવો અને એમાં વિદ્વાનો સંતોની વચ્ચે ચર્ચા ચાલી કે ભગવાન સ્વામિનારાયણને કેવા કેવા, રામ જેવા કેવા, કપિલ જેવા કેવા, કૃષ્ણ જેવા કેવા, આચાર્ય જેવા કેવા, મહાપુરુષ જેવા કેવા, કેવા કેવા. અને તે વખતે લગભગ 99.99 તમામ વિદ્વાન સંતોએ એવો મત વ્યક્ત કર્યો કે ભગવાન સ્વામિનારાયણને આપણે કૃષ્ણ જેવા આ ગ્રંથની અંદર લખવા. નિત્યાનંદ સ્વામીએ સામે વિરોધ પક્ષની અંદર રહીને કહ્યું કે હું એમાં સહમત નથી, કારણ કે મહારાજના ચરિત્ર જુઓ, મહારાજનું કાર્ય જુઓ, મહારાજની ઉપાસના જુઓ, મહારાજનો આદેશ જુઓ, મહારાજનું વર્તન જુઓ, મહારાજના સંતો જુઓ, મહારાજના મંદિરો જુઓ, મહારાજનું તમામ ઐશ્વર્ય પ્રતાપ જુઓ, તો મહારાજ સર્વોપરી સર્વ અવતારના અવતારી પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ છે. એમને કૃષ્ણ જેવા કેમ કહેવાય? રાજાને પ્રધાનની ઉપમા ન અપાય, રાજાને મંત્રીની ઉપમા ન અપાય, રાજાને સિપાહીની ઉપમા ન અપાય. મહારાજ એ મહારાજ. અને આ મામલો મહારાજની પાસે પહોંચ્યો ત્યારે મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું કે આ બધા કહે છે બરાબર છે. નિત્યાનંદ સ્વામીએ કહ્યું, મહારાજ તમે ભલે કહેતા હો પણ હું ન માનું, કારણ કે ભક્ત તો સાચો અને નિષ્ઠાવાળો ભક્ત તો સાચો એને જ કહી શકાય કે ભગવાન પણ એની નિષ્ઠાને ડગમગાટ કરાવવા માટેનો પ્રયત્ન કરે, છતાં પણ એની બુદ્ધિમાં જે સર્વોપરી નિશ્ચય થયો છે એની અંદર લેશ માત્ર ફેરફાર ન થાય, એમાંથી ચડાયમાન ન થાય, તો સમજવું કે એ ભક્તને, એ સંતને ભગવાન પુરુષોત્તમ નારાયણનો અવિચળ અને અનન્ય નિશ્ચય થયો છે. મહારાજે ઘણું કહ્યું છતાં પણ નિત્યાનંદ સ્વામી કહ્યું, મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો, રામ ભગવાનના ચરિત્રો એક પલ્લામાં મૂકો અને આપના ચરિત્રો, આપનું ઐશ્વર્ય, આપનું કાર્ય, આપના સમાધિ પ્રકરણ, આપના સંતો, આપના હરિભક્તો, આપના શાસ્ત્રો, આપનું જ્ઞાન, આપની તુલનામાં કોઈ ન આવી શકે. માટે હું તો આપને સર્વોપરી માનવા તૈયાર છું.
મહારાજ હવે નિત્યાનંદ સ્વામીની કસોટી કરવા માટે તૈયાર થયા. ભર સભાની અંદર મહારાજે નિત્યાનંદ સ્વામીને કહ્યું, તમે અમારું માનો, નહીં તો અમે તમને વિમુખ કરશું. નિત્યાનંદ સ્વામીએ પ્રણામ કરીને કહ્યું, મહારાજ, તમારા કહેવાથી હું વિમુખ ચોક્કસ થઈશ, પરંતુ આપને રામ જેવા કહીને, કૃષ્ણ જેવા કહીને, બીજા અવતાર જેવા કહીને હું મારા નિશ્ચયના માર્ગમાંથી પદભ્રષ્ટ થવા નથી માંગતો, વિમુખ થવા નથી માંગતો. અને 7 દિવસ સુધી એમણે પોતાની પકડ પકડી રાખી. નિત્યાનંદ સ્વામી એકના બે ન થયા, લેશ માત્ર પણ આ પોતાના નિશ્ચયની અંદરથી ચડાયમાન ન થયા. અને તે વખતે મહારાજે સભા બોલાવી, તમામ વિદ્વાન સંતોને પાસે બોલાવીને કહ્યું કે નિષ્ઠા તો આવી હોવી જોઈએ કે ભગવાન જેવા ભગવાન પણ એની નિષ્ઠાની પરીક્ષા કરે અને એમાંથી ચડાયમાન કરવાનો પ્રયત્ન કરે, છતાં પણ જે પાછા ન પડે એ સાચા ઉપાસક છે. અને મહારાજે પોતાના કંઠમાં જે ગુલાબનો હાર હતો તે કાઢી મહારાજ પોતાના સ્થાન ઉપરથી ઊભા થયા અને નિત્યાનંદ સ્વામીને હાર પહેરાવી બાતમાં ઘાલીને મળ્યા અને ખૂબ રાજીપો બતાવ્યો. કહેવાનું તાત્પર્ય, આવા નિત્યાનંદ સ્વામી મહાજ્ઞાની હતા અને સર્વોપરી ઉપાસના કરવાવાળા સંત ભક્ત હતા. એમણે ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે અહીંયા આગળ એમણે પ્રશ્નની અંદર એવું કહ્યું કે દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે? અને જો તમે એક કહેશો તો વડ અને પીપરના વૃક્ષમાંથી ડાળી કાપી અને બીજી જગ્યાએ આપણે વાવીએ તો એની અંદરથી પણ બીજો વડ કે બીજું પીપરનું ઝાડ તૈયાર થાય છે. અને જો તમે એક કહેતા હોય તો એ જીવે આ બીજા વડના ઝાડમાં પ્રવેશ કર્યો કે શું? અને જો બીજા ઝાડની અંદર એને પ્રવેશ કર્યો એમ કહેતા હો તો પછી એક બાજુ શાસ્ત્રો, વેદો, ઉપનિષદો એમ કહે છે કે જીવ કપાતો નથી, ભેદાતો નથી, છેદાતો નથી, સડતો નથી, સુકાતો નથી, મરતો નથી, બળતો નથી. અને જો એવું હોય તો પછી આ પ્રકારનું સમજવું કઈ રીતે? મહારાજને આ પ્રશ્ન કર્યો ત્યારે આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેવો અટપટો પ્રશ્ન, કેટલું બધું એ તત્વજ્ઞાનની અંદર ઊંડા ઉતર્યા છે. ત્યારે અમને ખ્યાલ આવ્યો. પહેલામાં પહેલું તો આપણે આદિ અનાદિકાળથી જીવાત્મા છીએ, આત્મા છીએ, અક્ષર છીએ અને અનંત દેહ ધારણ કર્યા છે. પણ આ આત્માના બાબતમાં આપણને ક્યારેય પણ વિચાર નથી આવ્યો. જન્મ્યાથી મૃત્યુ થાય ત્યાં સુધી આપણો આત્મા શરીરમાં છે, છતાં પણ આપણે પોતાને દેહરૂપ માનીને બેઠા છીએ. આત્માનો વિચાર નથી આવતો. આત્મા કાળો છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો છે, મોટો છે, જાડો છે, પહોળો છે, એની આપણને કંઈ જ ખબર નથી. એ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું, ન મ્રિયતે જાયતે વા વિપશ્ચિત, નાયમ કુતશ્ચિત ન બભૂવ કશ્ચિત, અજો નિત્ય શાશ્વતોયમ ન હન્યતે હન્યમાને શરીરે. કે જેનો જન્મ નથી, આત્માનો જન્મ નથી, આત્માનું મૃત્યુ નથી, આત્મા કપાતો નથી, બળતો નથી, સડતો નથી, સુકાતો નથી, અને ન હન્યતે હન્યમાને શરીરે. આ શરીરને હણી નાખવામાં આવે અને શરીરના ટુકડા કરી નાખવામાં આવે તો પણ એ આત્મા કપાતો નથી. શરીરને બાળી નાખવામાં આવે, શરીર બળી જાય છે, પરંતુ શરીરમાં રહેલો આત્મા બળતો નથી. આવું આત્માનું શરીર રૂપ છે, એનું જે વાસ્તવિક સ્વરૂપ છે આવું છે, સૂક્ષ્મ છે અને ચૈતન્ય તત્વ છે. આવા પ્રકારના શબ્દો અને લક્ષણો શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યા છે. હવે વડ અને પીપરના ઝાડમાંથી એક ડાળી કાપી અને બીજી જગ્યાએ રોપવામાં આવે તો પ્રશ્ન કેવો વ્યવસ્થિત રીતે પૂછવામાં આવ્યો. નિત્યાનંદ સ્વામીએ પૂછ્યો કે એમાંથી પાછો કપાયેલી ડાળીમાંથી બીજો એવો ને એવો વડ તૈયાર થાય છે, એવું ને એવું પીપરનું ઝાડ તૈયાર થાય છે. તો પ્રશ્ન એવો જાગ્યો કે જો વડમાં જે ડાળી કાપી એ વડમાં જે જીવ હતો એણે આમાં પ્રવેશ કર્યો
કે પછી બીજા જીવે પ્રવેશ કર્યો અને તમે જો એમ કહેતા હો કે એ જીવે પ્રવેશ કર્યો તો પછી જીવ તો કપાતો નથી. આ ડાળી કાપી તો જીવ કપાણો ને, એટલે પછી તો આમાં તમારો જે શાસ્ત્રોનો મત ખોટો પડે. મહારાજે પણ એની અંદર બહુ સુંદર રીતે ઉત્તર આપતા કહ્યું કે આ જીવાત્મા આદિ અનાદિ કાળથી 3 પ્રકારના કર્મ કરે છે. સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ 3 પ્રકારના કર્મ છે. એમાં 3 પ્રકારના કર્મની અંદર કેટલાક કર્મ એ પોતે જીવાત્મા રજોગુણ પ્રધાન રીતે કરતો હોય છે કે કર્મ કરે એની અંદર રજોગુણ પ્રધાન હોય. કેટલાક કર્મ એવા હોય એની અંદર તમોગુણ પ્રધાન હોય અને કેટલાક કર્મ એવા હોય એની અંદર સત્વગુણ પ્રધાન હોય. અને ભગવાન છે તે કર્મ ફળ પ્રદાતા છે. અનંત કોટી બ્રહ્માંડની સૃષ્ટિનું સર્જન કરવા વાળા ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. અને ભગવાન પોતે ચરાચર તમામ સૃષ્ટિની અંદર અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને બેઠા છે. જે જીવાત્માએ જે પ્રકારના કર્મ કર્યા હોય તે પ્રકારના કર્મનું ફળ આપવું એ ભગવાનના હાથમાં છે. અને ભગવાને પોતે નક્કી કરી રાખેલું છે કે કોનો જન્મ કેવી રીતે કરાવવો. આ વડની ડાળી કાપીને બીજી જગ્યાએ રોપી અને એમાંથી બીજો વડ તૈયાર થાય તો એની અંદર બીજા જીવે પ્રવેશ કર્યો છે, પરંતુ જે ડાળી કાપી એ વડનો જીવાત્મા તેમાં નથી ગયો. જેવું જેવું કર્મ જીવાત્મા કરે છે અને તે પ્રકારના 84 લાખ જાતના દેહ છે. કેટલાક પરસેવાથી ઉત્પન્ન થાય છે, કેટલાક ઓળમાંથી ઉત્પન્ન થાય, કેટલાક ઈંડામાંથી ઉત્પન્ન થાય. આ 4 પ્રકારની જે યોની બતાવી 84 લાખ પ્રકારની યોનીની અંદર ભગવાન તમામ જીવાત્માને જુદા જુદા પ્રકારના દેહને ધારણ કરાવે છે. એના કર્મ પ્રમાણે એનું પ્રારબ્ધ હોય તે પ્રમાણે ભગવાન એનું ફળ આપે છે. એટલે જીવ કપાતો નથી, બળતો નથી, સુકાતો નથી, સડતો નથી. એ અજર અમર ને દિવ્ય તત્વ છે. આવી પ્રકારે જો પોતાના આત્માને સમજવામાં આવે અને સાથે સાથે એ પણ અનુસંધાન રાખવામાં આવે કે જે કંઈ જીવાત્મા પોતાના જીવનની અંદર નાના મોટા કર્મ કરે છે અને એ કર્મની અંદર જે ગુણ પ્રધાન હોય એ પ્રકારના દેહનું નિર્માણ ભગવાન પોતે કરી આપે છે. ભગવાન કર્મ પ્રદાતા છે. કર્મ યથા કર્મ તથા ફલમ વાત સાચી છે, પરંતુ ફળ આપવા વાળા એ ભગવાન પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી છે. આવો ઉત્તર આપી અને મહારાજે આપણને આ સમજાવ્યું કે જીવ કપાતો નથી, ડાળી કપાય છે. અને એ વડમાં રહેલો જે જીવ છે બીજા વડમાં પ્રવેશ નથી કરતો. એ જીવ 2 રૂપે નથી થતો, એક જ રૂપે રહે છે. એ જીવ એ વડની અંદર જ છે, પણ બીજા કપાયેલા ડાળીના ભાગની અંદર ભગવાન પોતે એ જીવની અંદર, એ વડની અંદર, ડાળીની અંદર પ્રવેશ કરાવે છે અને જન્મ એવી રીતે અપાવે છે. આવી રીતનું સમાધાન મહારાજે બહુ સુંદર રીતે કર્યું. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.